આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં આજરોજ દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી। આ રેડ પુણા પોલીસ ચોકી પાછળ ચાલતા દારૂના અડ્ડા પર કરાઈ હતી। આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં આજરોજથી આમ આદમી પાર્ટીએ ગુજરાતના અસલી દારૂ કૌભાંડની સામેની લડાઈની શરૂઆત કરી હતી, જેમાં પુણા પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરી છે। આજની રેડ બાદ આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે ભાજપે દિલ્હીમાં ફરજી દારૂ કૌભાંડમાં ઈમાનદાર અરવિંદ કેજરીવાલની અનૈતિક ધરપકડ તો કરી લીધી, પણ ગુજરાતમાં ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। તે ક્યારે બંધ થશે? ગુજરાતના દારૂના માફિયાઓને ભાજપ સરકાર ક્યારે જેલમાં મોકલશે વગેરે જણાવ્યું હતું। આમ આદમી પાર્ટીના મહામંત્રી રાકેશ હિરપરાએ સુરતીજનોને જણાવ્યું હતું કે તમારી આસપાસ આવી દારૂની બધી ચાલતી હોય તો તેને ઉજાગર કરો અને જનતા રેડ કરો તેમ જણાવ્યું હતું। ઉના ગામ સુરતમાં ઉના ગામ પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા પર સુરતના વિપક્ષ નેતા માનનીય શ્રી પાયલબેન સાકરિયા, નગરસેવક એવા શ્રી વિપુલભાઈ સુહાગિયા તેમજ અન્ય નગરસેવકો, સુરતના લોકસભાના પ્રમુખ એવા રજનીભાઈ વાઘાણી, શહેરના મહામંત્રી એવા ઘનશ્યામભાઈ વાઘાણી સહિત તમામ કાર્યકર્તાઓએ ઉનાગામ પોલીસ ચોકીની પાછળ ચાલતા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી। જ્યારે અમે રેડ કરી ત્યારે જોયું, તમે વિડીયોમાં પણ જોયું હશે કે ખુલ્લેઆમ અઢળક દારૂની બોટલો પડી હતી। ઘણો બધો લોકો ખુલ્લેઆમ દારૂ પીતા હતા, કોઈપણ પ્રકારના ભય વગર, અને લાખો રૂપિયાનો એમ કહી શકાય કે દારૂ ત્યાં વેચાતો હતો, દારૂ ત્યાં મળતો હતો। હવે આ જનતા રેડ કરી એનું કારણ શું? આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી, આમ તો ગણીએ છેલ્લા કેટલાક મહિનાઓથી ભાજપ દિલ્હીમાં ઊભા કરેલા એક નકલી, બનાવટી, નકલી ફરજી શરાબ ગોટાળો કરીને આખા દેશને ગુમરાહ કરવાનું, ગેરમાર્ગે દોરવાનું કામ ભાજપની સરકાર કરે છે। અમે આખા દેશના લોકોને, ગુજરાતના લોકોને બતાવવા માંગીએ છીએ કે એ જ ભાજપના શાસનમાં છેલ્લા 30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એવા ગુજરાતના ખૂણે ખૂણે દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ગુજરાતના યુવાનોની નસોમાં, ગુજરાતના યુવાનોની રગોમાં દારૂ અને ડ્રગ્સ નાખવાનું કામ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે। ત્યારે એક તરફ દિલ્હીનો નકલી, બનાવટી ઊભો કરેલો દારૂનો ગોટાળો છે, જેની રકમ છે માત્ર 100 કરોડ રૂપિયાને, એ પણ ખોટો આંકડો છે, જે ભાજપે બનાવટી ઊભો કરેલો આંકડો છે। અને એક તરફ ગઈ વિધાનસભા સત્રમાં ગુજરાતમાં ભાજપના ગૃહમંત્રીએ પોતે એવું સ્વીકારેલું છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5,000 કરોડથી વધારે રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે। દારૂનો આંકડો તો અલગ છે। ગુજરાતમાં બાળકથી માંડીને આબાલ વૃદ્ધ સૌ જાણે છે કે ખુલ્લેઆમ એક જગ્યાએ એક વિસ્તારોમાં દારૂના અડ્ડાઓ ધમધમે છે। તમે દેશના લોકોને બતાવવા માંગીએ છીએ કે જે દિલ્હીમાં ભાજપના નેતાઓ બતાવી રહ્યા છે, નકલી દારૂનો ગોટાળો છે, બનાવટી છે। દિલ્હીના શિક્ષિત, ઈમાનદાર અને ભણેલા ગણેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને ફસાવવા માટેનો આ દારૂનો ગોટાળો ઉભો કરેલો છે। જ્યારે ગુજરાતમાં ભાજપના શાસન હેઠળ છેલ્લા 30 વર્ષથી ખુલ્લેઆમ બેફામ દારૂનો વેપાર ચાલી રહ્યો છે, અને એનું એક નાનું એમથું એકદમ કીડીના પગ જેવું ડેમોન્સ્ટ્રેશન અમે લોકોને બતાવ્યું છે। આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ગુજરાતના કાર્યકર્તાઓ ગુજરાતના તમામ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓને એક્સપોઝ કરશે, એના ઉપર જનતા રેડ કરશે અને લોકોને બતાવશે કે અસલી દારૂનો ગોટાળો શું છે। ભાજપના રાજમાં, ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ માજી બુટલેગરના શાસનમાં જે ગુજરાતના યુવાનોની નસોમાં દારૂ અને ડ્રગ્સ નાખવાનું કામ જે ભાજપના નેતાઓ કરી રહ્યા છે, એને એક્સપોઝ કરીશું। આવા દારૂના ગોટાળેબાજો પાસેથી, દારૂની કંપનીઓ પાસેથી, ડ્રગ્સની કંપનીઓ પાસેથી, ગૌમાંસ વેચતી કંપનીઓ પાસેથી, પાકિસ્તાનની કંપનીઓ પાસેથી ભાજપ છે એ દાન લે છે, ભાજપ છે એ ફંડ લે છે, અને એક તરફ દિલ્હીના શિક્ષિત, ઈમાનદાર, ભણેલા ગણેલા મુખ્યમંત્રીને જેલમાં નાખવાનું કામ કરે છે। આ વાત અમે ગુજરાતના તમામ લોકો સુધી લઈ જઈશું। આજે દારૂના અડ્ડા ઉપર જ્યારે જનતા રેડ કરી, લાખો રૂપિયાનો મુદ્દામાલ ત્યાં પડેલો હતો, એમાંથી મેં વારંવાર પોલીસને ફોન કરી, પણ પોલીસે આવવા માટે વારંવાર ફોન કરવા છતાં મોડી આવી, અને કારણે ત્યાં બધું સગે વગે કરી નાખ્યું, એ લોકોએ બધું મસ્ત કરી નાખ્યું, અને માત્ર 2,000 રૂપિયા, 3,000 રૂપિયાનો દારૂ અત્યારે પકડી અને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે। અમે તમામ માન્ય વિપક્ષ નેતા રજનીભાઈ, માન્ય કોર્પોરેટર શ્રી વિપુલભાઈ સુહાગિયા સહિત અમે બધા તમામ મિત્રો અહીંયા ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ। પોલીસને અપીલ કરી છે કે આ દારૂનો વેપાર કરતા માફિયાઓ વિરુદ્ધ, અને માત્ર એ દારૂ વેચતા હતા એ નહીં, એની પાસેથી દારૂ ક્યાંથી આવ્યો, આ આખી ટ્રેલ શું છે, આખી આને ટ્રેલને પકડવામાં આવે અને મોટા માફિયાઓને પણ જેલમાં નાખવામાં આવે। આવનારા દિવસોમાં ગુજરાતના તમામે